तो कैसे हैं आप लोग? हेलो कॉलेज आओ कॉलेज लेक्चर न अटेंड करिए। शाबाश। वाह बहुत सुंदर है बे। मतलब वो अलग ही लेवल का बंदा था। Losing time. What's my કેમ છો? મજામાં? नहीं તમને વાત કીધી છે કે તમારો એક ગોલ, તમારો એક પર્પસ હોવો જોઈએ કામ કરવા માટે, જીદ હોવી જોઈએ, જુનૂન હોવો જોઈએ, તો એ ભૂલતા નહીં, પર્પસ ને ગોલ ને રાખજો। હેલો કલેજ આવો, ગુડ મોર્નિંગ। અત્યારે સવારના લગભગ થવા આવ્યા છે 8:30 અને અત્યારે હું કોલેજ જ જાઉં છું કેમ કે પહેલો લેક્ચર ફ્રી હતો ને હવે કોલેજ છે સોમવારે, તો ચાલો જઈએ કોલેજે લેક્ચર ને અટેન્ડ કરીએ। शाबाश। वाह बहुत सुंदर है बे। मतलब वो अलग ही लेवल का बंदा था। अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो। कोई आपसे प्यार क्यों करेगा? losing time? मैं तेरी क्वीन आवे दिल दी कलीन आवे कर दस महिला तेरा मुंह चाहिए वे मैनू What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something. હેલો એવરીવન, કલેજ આવો, કેમ છો? મજામાં नहीं છો? તો અત્યારે લગભગ બપોરના થઈ ગયા છે, 2-3 વાગવા આવ્યા છે ને જમવાનું ને તો એ બધું કમ્પ્લીટ ને કરી લીધું છે। જમીન હવે મારું વર્ક ને જે છે, મેં એક મીટિંગ હતી તો મીટિંગ પહેલા તો મેં કમ્પ્લીટ કરી લીધી હતી, મારા મેન્ટોરારે મેં કોર્ડિનેશન કરી લીધું છે ને હવે જે મારું વર્ક છે એ વર્ક એથિક ને બહુ જ 2x થી વર્ક કરવાનું છે, એમ કે ઓગસ્ટ મંથમાં મારે કિલ કરવાનું છે। મેપિંગ હવે હું કરવાનું છે તો મેપિંગ સરખી રીતના મેપિંગ કરી લઉં કે આ મંથનો ટાર્ગેટ શું છે, કેવી રીતના કરવાનું છે, એના માટે વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દઉં અને આ મંથમાં બહુ જ સરખેથી વર્ક કરવાનું છે ને તમને આગળ પણ બતાવતું જ રહે કેવી રીતના હું વર્ક કરું છું, શું છે। અને બસ મારું ટુ ડુ લિસ્ટ મેં કમ્પ્લીટ કરી લીધું હતું ઓલરેડી કાલે જ, તો એ ટુ ડુ લિસ્ટ પ્રમાણે હવે હું વર્ક ના કરવાનું છે। બહુ જ આ મંથમાં આપણે કિલ કરી દેવાનું છે, આપણે પ્રોડક્ટિવિટી કાઢવાની છે, કિલ કરવું એટલે પ્રોડક્ટિવિટી કાઢવાની છે, બહુ જ સરખેથી આપણે પ્રોડક્ટિવિટી કાઢવાની છે। ચાલો તો મેપિંગ ને કરી લઈએ। ઓકે, તો આ મંથ નો મેપિંગ મેં સરખેથી કરી લીધું છે, તમે જોઈ શકો છો આ મારી બુક છે જેમાં હું મેપિંગ ને કરું છું, જેમાં હું લર્નિંગ ને કરું છું, ગ્રોથ માટે જે વસ્તુ જરૂરી છે, જે ઇમ્પોર્ટન્ટ છે, જે સ્કિલ શીખવી મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બધું આમાં નોટ ડાઉન હું કરતો હોય છે। शाबाश। તમે પણ તમારી લાઈફમાં એક પર્પસ હોવો જોઈએ, એક ગોલ હોવો જોઈએ, એક સેટ હોવો જોઈએ કે નહીં મારે આના માટે વર્ક કરવાનું છે, આ કરવાનું છે, આ વસ્તુ માટે મારે આગળ વધવાનું છે, આગળ સરખેથી મારે વર્ક ન કરવાનું છે, કેમ કે મારો ગોલ છે, મારું પર્પસ છે, મારું ડ્રીમ છે, બરોબર। ઘણી વસ્તુ મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે, મારા ગોલ, શોર્ટ ટર્મ ના ગોલ, મિડ ટર્મ ના ગોલ અને લોંગ ટર્મ ના ગોલ, અને આ લખવેલા છે એટલે એનો મતલબ એ નથી ખાલી લખવાથી મળી જશે, આના માટે જે એક્શન જરૂરી છે, જે વર્ક કરવું જરૂરી છે એ વર્ક હું સરખેથી કરી ઇમ્પ્લિમેન્ટ કરી અને બધો જે આ ગોલ છે હું અચીવ કરી। અહીં તમે જોઈ શકો છો, તમને દેખાતું હશે કદાચ, મમ્મી કે લીએ गिफ्ट लेना है, મમ્મી માટે ગિફ્ટ લેવાનું છે,
બીજું લખેલું છે માય ફર્સ્ટ આઈફોન પરચેસ, શોર્ટ ટર્મ ના ગોલ, મિડ ટર્મ ના ગોલ ને મારા જે મેં નોટ ડાઉન કરેલા છે એ મારે અચીવ ન કરવા છે, મારું કંઈક પર્પઝ છે. બીજા પણ ઘણા ગોલ છે, એ પણ તમને સરખેથી હું બતાવીશ આગળના વ્લોગમાં, પણ તમે આગળ જોતા જ રહેજો બીજા વ્લોગ પણ. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ ફટાફટથી કરી દઉં, કેમ કે સરખેથી તમને આવા નવી ઇન્ફોર્મેશન, નવી નોલેજ તમને મળતી રહેશે કાયમ માટે. તો સબસ્ક્રાઇબ કરી લો અને બાકી વ્લોગ જોતા રહ્યો. અને હવે જો આ મેં જે ગોલ બનાવ્યો છે એના માટે એક મેપિંગ હોવું જોઈએ. તો આ મંથનું, ઓગસ્ટ મંથનું મેં મેપિંગ કરી લીધું છે, શું મારે કરવું છે ને એના માટે જે એક્શન રિક્વાયરમેન્ટ છે એ બધા એક્શન કરવાનું છે, જે મીટિંગ જરૂરી છે, જે સ્કિલ્સ જરૂરી છે એ બધું ઇમ્પ્લિમેન્ટ ને કરવાનું છે, એ બધું વર્ક ને કરવાનું છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. ને સાથે વાત કરું તો જે સ્કિલ્સ તો શીખી જ, અને મારું એવું નથી કે ખાલી મંથનું જ, ખાલી એવું નથી કે એક વર્ષનું જ, હું મારું વીકલીનું પણ ટ્રેક કરી કે વીકમાં મેં શું કર્યું છે, કે ક્યાં મિસ્ટેક કરી છે, ત્યાં મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એ બધું પણ ટ્રેક કરવાનું છે. ને બાકી તો બસ આગળ વધવાનું છે. ગોલ એક તમારો પર્પસ ક્લિયર હોવો જોઈએ, એક કામમાં તમે ફોકસ દઈને એમાં લાગી જાઓ એટલે બસ તમે સક્સેસફુલ બની જશો. પણ સક્સેસફુલ ત્યારે જ બનશો જ્યારે તમે લાગશો, જ્યારે તમે કરશો. જો તમે કરશો જ નહીં તો કઈ નહીં થવાનું છે. એક મારી આ વાત યાદ રાખી લેજો, પર્પસ, એક ગોલ નક્કી કરી લો, એક ડ્રીમ નક્કી કરી લો ને એના માટે લાગવાનું ચાલુ કરી દો. એના માટે નથી, હું મારા વ્લોગમાં પ્રોફેશનલ નથી, મને એટલું એડિટિંગ આવડતું નથી, મને એટલું કઈ ખ્યાલ, પહેલી વાર સ્ટાર્ટ કર્યું છે, પહેલી વાર બધું શીખવું છે ને શીખતા શીખતા જ આગળ વધું છું. નથી, મને પણ કઈ નતું આવડતું, મને પણ ઝીરો એડિટિંગ આવડતું હતું, મેં પણ બધું શીખવું છે, મેં પણ બધું જાણ્યું છે ને ટ્રાય ટુ વિલ બી સક્સેસ. તો તમે ટ્રાય એવી રીતના કરો જે સરખેથી હોય. તમે ટ્રાય કરતા રહેશો, મહેનત કરવાથી તમે સક્સેસફુલ નથી થવાના. હા, સાચી વાત છે, ખાલી મહેનત કરવાથી નથી થવાના. મહેનત તો રિક્ષા ચલાવે છે એ પણ કરે છે, પણ સ્માર્ટ વર્ક પ્લસ હાર્ડ વર્ક હોવું જોઈએ. મહેનત તો હોવી જોઈએ પણ સ્માર્ટલી હોવી જોઈએ. સ્માર્ટ મૂવ કરો તો તમે આગળ વધી શકશો. અને હું સ્માર્ટ મૂવ કરીને આગળ વધવાનો છે. મારા જે ગોલ છે એને અચીવ ન કરવાનું છે. હું કઈ પ્રોફેશનલ નથી, હું કઈ, મને ખ્યાલ પણ નથી કે કેવી રીતના થશે. બસ હું હું મેનિફેસ્ટ કરું છું, હું વિચારું છું કે આ હું કરવાનો છે, તો બસ હું એ કરીને રહી. બાકી તો તમે જોતા રહેજો મારી જર્ની, મને જાણતા રહેજો. અને હા, જો આ તમને મોટિવેશનલ લાગે તો મોટિવેશનલ રાખજો, પણ રાખજો ખોરી, કેમ કે જો હું મોટિવેશનલ સ્પીકર એટલો બધી કઈ નથી કે તમને મોટિવેશન દઈ દઉં ને તમે બસ એક્શન કરવાનું ચાલુ કરી દો. મોટિવેશન થી પણ વધારે ડિસિપ્લિન ઇમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન ની સાથે સાથે કન્સિસ્ટન્સી બહુ જ મેટર કરે છે તમારી લાઈફમાં. તમે કન્સિસ્ટન્ટ રહેશો તો તમે આગળ કંઈક કરી શકશો. અને મોટિવેશનલ હરરોજ હોવું જોઈએ, કેમ કે મોટિવેશનલ ટેમ્પરેરી છે અને ટેમ્પરેરી રહેવાનું જ છે. તમે કાયમી મોટિવેટ રહેશો તો તમે આગળ કંઈક કરી શકશો. તો ડિસિપ્લિન, મોટિવેશન અને કન્સિસ્ટન્સી રાખો. તમે તમારું વર્ક કરો અને આગળ વધો. આજનો દિવસ બહુ જ સારો રહ્યો. ઘણી ક્લિપ્સનો હું સરખેથી શૂટ ના કરી શક્યો, જમી લીધું તો પછી મારી મીટિંગ નથી, તો નાઇટની મીટિંગ કમ્પ્લીટ કરી લીધી. ને એના પછી હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. ને જે તમને વાત કીધી છે કે તમારો એક ગોલ, તમારો એક પર્પસ હોવો જોઈએ કામ કરવા માટે, જીદ હોવી જોઈએ, જુનૂન હોવો જોઈએ, તો એ ભૂલતા નહીં, પર્પસ ને ગોલ ને રાખજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો ચેનલ.